સૌનું ડીટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। આજે મેં લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા ગામમાંથી ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મુદ્દો। લીમખેડા ગામના સાસરી ચોક વિસ્તારમાં આવેલી સરકારી ગામતળની જમીન પર ગેરકાયદેસર દબાણો બેફામ રીતે વધી રહ્યા છે। સર્વે નંબર 81 પૈકીની આ સરકારી જમીન પર કાયદાને નેવે મૂકીને મકાનો બાંધવામાં આવ્યા છે અને હવે ત્યાં મોટા ખાડા ખોદી ખાડ કુવા બનાવવાની કામગીરી ધડાધડ ચાલી રહી છે। આ ગેરકાયદેસર કામગીરીના કારણે જાહેર સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। મોટા ખાડા ખોદવાથી કોઈ પણ સમય અકસ્માત સર્જાઈ શકે છે, જેથી સ્થાનિક નાગરિકોમાં ભારે ચિંતા છે। આ સમગ્ર મામલે ગામમાં ભારે અસંતોષ અને રોષ ફેલાયો છે। લોકો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે સર્વે નંબર 81 પૈકીની સરકારી જમીન પર થયેલ તમામ ગેરકાયદેસર દબાણો અને બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે, ખાળ કુવા ખોદવાની ગેરકાયદેસર કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે, સરકારી જમીનને આવા દબાણોથી મુક્ત કરી જાહેર ઉપયોગ માટે જાળવવામાં આવે। સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વહીવટી તંત્ર આ મુદ્દે ક્યારે જાગશે, ક્યારે કડક કાર્યવાહી કરશે અને સરકારી જમીન બચાવવા માટે વાસ્તવિક પગલાં ક્યારે લેવાશે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવા દબાણો કાયમી સ્વરૂપ ધારણ કરી જશે અને જાહેર સંપત્તિનું નુકસાન થશે। ડીટીવી ન્યૂઝ આ મામલે નજીકથી અનુસરી રહ્યું છે। અમે વહીવટી અધિકારીઓ સાથે સંપર્ક કરી વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે અને આગામી અપડેટ્સ ચોક્કસપણે આપીશું। આવા મહત્વના સ્થાનિક મુદ્દાઓ પર નજર રાખવા માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને લાઇક શેર કરો। તમારા વિસ્તારના સમાચાર અમને જણાવવા માટે કમેન્ટમાં જરૂર લખો।